આજે કેડે કટારી અંગે જામા પેરા રે કેડે કટારી અંગે જામા આજે કોણ કે હું કનકરી નો રાજવી રે આજે કોણ કે હું કનકરી નો આજે સોનગઢ નગરી નો તો રાજવી રે આજે સોનગઢ નગરી નો રાજવી રે સબલા હોય મારા નામ સોનગઢ નગરી નો તો રાજવી બોલતી હોય વાલા નામ બોલતી હોય મારા નામ આજે સોનગઢ નગરી નો તો રાજવી રે આજે રાજા બોલાવે બંદિયા આવજે આજે રાજા બોલાવે બંદિયા આવજે આજે રાજા બોલાવે બંદિયા આવજે આવજો નાચે દરબાર રાજા બોલાવે બંદિયા આવજો રે અભિનંદન પ્રધાન તને બોલાવવાનું એક જ કારણ છે કે આપણા રાજમાં કેમ ચાલે છે કહેશ તો પ્રધાન હું ઘણા સમયથી મારા માછાભાઈ ભેરોસિંહને મળ્યો નથી તો મારા આત્માને અત્યારે એમ થાય છે કે હું માછાભાઈ ભેરોસિંહને મળું તો આપણા ઘોડીલા સાબદા કર આપણા ભાઈ ભેરોસિંહ પાસે જ આવી સાવધાન સાવધાન સાતલ મેલ
અત્યારે બોલાવવાનું એક જ કારણ છે પ્રધાન. આ મહારાજા મારી ભૂમિ નગરીની અંદર બરોબર ચાલી રહ્યું છે. શું કેસ પ્રધાન? બરોબર ચાલી રહ્યું છે. અરે પ્રધાન આ બાપુ તો હું આરામ માટે શું તું બરાબર છોકરી કરજે. બરોબર કોઈને નો જરાવા દો. બહુ સારું. 751 રૂપિયા 751 રૂપિયા રામ ભરોસે આવે છે. તેમના ધારેલા કામ મની મનોકામના રામદેવજી મહારાજ પૂરી પાડે. બોલ રામદેવજી મહારાજ કી જય. કેમ પ્રધાન? સામે કોઈ રજવાડું હોય એવું લાગે છે પ્રધાન. તો ત્યાં જઈને તું પૂછતા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે. કયું રાજ છે કોણ રાજા રાજ કરે? ભોમેશ્વર નગરી અને ભેરો બાપુ રાજ કરે છે. હું હા પણ કોણ છો પેલા એ તો ગયા કેમ બે પ્રધાન? એને કે તારો માછો ભાઈ સવાલો આવ્યો છે. આરામમાં છે અત્યારે પછી જે હોય જવા દો જે હોય મારી કેલું જ હોય માને કેમ નહીં? હા કેમ બાપુ કેમ પ્રધાન? કરશનભાઈ ટપુભાઈ વાત્રજીયા એના તરફથી 501 રૂપિયા આવે છે. તેમના ધારેલા કામ મની મનોકામના રામદેવજી મહારાજ પૂરી પાડે. બોલે રામદેવજી મહારાજ કી જય. અરે બાપુ તમારો માચા ભાઈ સવાલો તમને મળવા માંગે છે. બહાર ડેલી આવીને ઊભા છે. હું કરું જવા દઉં કે રવા દઉં? કસબો વધી તો નથી ગયો. ના આજે કીધો જ નથી. શરૂઆત જ નથી. અરે પ્રધાન મારો માછા ભાઈ સવાલો એ કદાપી ન આવે. અરે આ એનો પ્રધાન જો કોક આયો છે ઈ કે છે મેં તો જોયો તો કોક રૂખડીયો છે. જવા દે એમ કે નો આયા હોય. હું આરામ માટે છું. હવે મને નીંદર નો આરામ કરતો. રૂખડિયાને જ આવવું હોય. અરે બાપુ હકીકત હો એમ કે તમારો માચા ભાઈ સવાલો આવ્યો. શું કહે છે પ્રધાન? હા તો એના પ્રધાનનું નામ શું છે? જો મારો માછા ભાઈ સવાલો હોય તો. જો આજે ની ખાતરી કરી જો કા છે એના પ્રધાન નામ આપણે મન બસ મગજમાં. હા પ્રધાન જો અમારા બાપુનો માચિયાભાઈ સવાલો જો આયો હોય તો એનું પ્રધાનનું નામ તો મને ખબર છે. તાર નામ શું છે પેલા એમ કે હું મને પાકે ખબર પડે જાય કે તું આ તે માચિયા એના કરમસિંહ માચિયાભાઈ સવાલો. અરે બાપુ પ્રધાન શું કહે? એનો પ્રધાન મંગલલાલ છે. હા પ્રધાન એવું જ મારા માછા ભાઈ સવાલા પ્રધાનનું નામ હતું. તો માં કહી દે એના પ્રધાનને કે સલમાન સિંહ આવે. સલમાન સિંહ આવો. કેમ ભાઈ સવાલા? હાય સિંહ કદાપી નહીં. અને અત્યારે અમારા રાજ દરબારમાં અચાનક આવું પડ્યું. અરે ભાઈ ભેરોસિંહ ઘણા સમયથી તને મળ્યો નતો તો મારા આત્માને એમ થયું કે લાય અત્યારે હું ભાઈ ભેરોસિંહને મળવા જાઉં.
હા ભાઈ સબાલા હા બહુ સારું તો તું આયો છો તમારા રાજ દરબારની અંદર કસુંબા લઈ પછી જજે બહુ સારું કે પ્રધાન આસન ગ્રહણ કરાવો પ્રધાન અત્યારે જો મારો માછા ભાઈ સવાલો આયા આવ્યો હોય અને મારા આંગણે અને કેવા કસુંબાઈને પવાય હાલ ના હાલ આનંદ નહીં આપણો મગનલાલ પોતે બોલાય ઈ કસુંબા સારા ઓગાળે છે હાલો કેમ પ્રધાન અરે મગનલાલ તમને ઈ હાટુ બોલાયા છે આપડા રાજની અંદર મહેમાન આયા છે અને મહેમાન આયા છે તમારે એવા કસુંબા બનાવવાના છે મહેમાનને કઈ ખાઈ ન હોય એવા કસુંબા તમે આજ લેવડાવો કેમ મગનલાલ કેમ બંધ કેમ નહીં બને એવા મગન કસુંબા મગનલાલ કેવા કેવા કસુંબા તું રાખીશ હે મગન કેવા કસુંબા નો આવે તું કઈ ભાનમાં તો છો ને તો તું કસુંબા બતાય અત્યારે મને વાહ વાહ મગન વાહ શું તું કસુંબા તારે રાખીશ અરે મગનલાલ નીચે બેસી જાઓ મારો માછા ભાઈ સવાલો આવ્યો છે તેને મન મૂકી આજ કસુંબા પાવાના છે મોર બની તન ગાટ કરે વન મોર બની તન ગાટ કરે હા મોર બની તન ગાટ કરે હે ભાઈ માછા બોલ ભાઈ ભેરોસિંહ હા પેલો કસુંબો તારો છે કસુંબા લઈ લે બહુ સારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન હા મોર બની તન ગાટ કરે મોર બની અરે ભાઈ સવાલા કસુંબા તે લીધા બીજો પણ કસુંબો હારો હાર લઈ લે નહીં ભાઈ ભેરોસિંહ હવે રવા દે એક કસુંબો મેં લઈ લીધો નહીં ભાઈ સવાલા એક કસુંબો લીધા તો સાથે બીજો પણ કસુંબો લઈ લે તને મારા વાલા પ્રધાનના સોગન લાય કેમ ભાઈ સબાલા કેમ ભાઈ ભેરોસિંહ ત્રીજો પણ કસુંબો લઈ લે બબે કસુંબા લીધા તો ત્રીજો પણ કસુંબો લઈ લે અરે ભેરોસિંહ હવે રવા દે મને વધારે થઈ જાય છે નહીં ભાઈ સબાલા તને તારા વાલા ભૈરવસિંહ ભાઈના સોગન છે તે તારા સમજીદા હા ભાઈ તો સબાલા લાય કેમ ભાઈ ભેરોસિંહ કેમ ભાઈ સબાલા લે ભાઈ ભેરોસિંહ હવે કસુંબા તું લે અરે ભાઈ સબાલા મારે કસુંબા નાડે પણ દેવાય તેમ નથી હું કોઈ દી કસુંબા લેતો નથી નહીં ભાઈ ભેરોસિંહ મેં તારા રાજમાં કસુંબા લીધા તારે લેવા પડે અરે ભાઈ સબાલા તારા રાજ દરબારમાં આવીશ ત્યારે મારું વચન છે કસુંબા લઈશ નહીં ભાઈ ભેરોસિંહ આયા લેવા પડશે કેમ પ્રધાન લાય તારે તન ગાટ કરે
એ મોર બની તન ગાટ કરે બન મોર બની તન ગાટ કરે કેમ ભાઈ સબાલા એમ ભાઈ ભેરુસિંહ પ્રધાન તું ઓછો લીજે બસ ભાઈ સબાલા એક કચુંબો લઈ લીધો હવે એને કેમ ભાઈ સબાલા આ ત્રીજો કસુંબો લઈ લે તને તારા ભાઈ સબાલા સોગન છે કેમ પ્રધાન બની તન ગાટ કરે મન મોર બની કેમ પ્રધાન મગન પૂરું થઈ ગયું અરે મગન કેમ પ્રધાન મગનને સારી એવી દક્ષિણા આપી દે અરે મગન કસુંબો સંતાડીને તો હવે નથી રાખ્યો ને એ મગન કસુંબો હવે નથી ને મગન કેમ ભાઈ સબાલા મગન નો કસુંબો સંતાડેલો જો તું નો લે ને તો મગન ના સોગન છે તને કેમ પ્રધાન હારો હાર તું પણ લઈ લે કેમ બાલા પ્રધાન તું પણ કસુંબા લઈ લે અરે પ્રધાન તું ઓછો લીજે કેમ મગન તે તારી સાથ હાટુ રાખ્યો તો ને મને ખબર હતી કાયર હાલે આ કસુંબો તું પી લીજે અરે ચાલ તો થા કેમ ભાઈ સબાલા કેમ ભાઈ ભેરુસિંહ આજ મેં તારા રાજમાં કસુંબા લીધા છે હા ભાઈ સબાલા કેવા આપણે હરખથી કસુંબા ચારે લીધા છે અને તું મારા રાજની અંદર આવ્યો છો હવે બોલ જે કામ હોય મને કહે તું અરે ભાઈ ભેરુસિંહ આજ હું એક મારા દિલની વાત તને કહીશ અરે ભાઈ સબાલા ખુશીથી કહી શકીશ પેલા તું મને વચન આપ પછી હું વાત કરું ભાઈ અરે ભાઈ સબાલા ભાઈ ભાઈ માં કદાપી વચન ન હોય નહીં ભાઈ ભેરુસિંહ વચન દેવું પડશે અરે ભાઈ સબાલા તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ છે પણ અરે વચન ભાઈ સબાલા જીવ માંગે તો જીવ આપી દઉં નહીં ભાઈ પેલા વચન આપ કેમ પ્રધાન મારો ભાઈ છે મને વિશ્વાસ છે કદાપી નો એવું કરે કેમ ભાઈ સબાલા તને મારું વચન છે માગ આજ તું માગી આપું તો ભેરુસિંહ તારી દીકરીનો હાથ મારા ભત્રીજા સાથે માંગુ છું અરે ભાઈ સબાલા એ કદાપી નો બને મારી ભત્રીજી નું વ્યવહાર થઈ શક્યું છે તો ત્યાંથી તું તોડી નાખ ચૂપ નરાધમ રાજા છો કે કાયર છો કદાપી રાજાના વચન આપેલા નો ફૂગે કાયર વચન તે આપ્યું છે કાયર લગેથી વચન લેસ પાછો કે વચન આપે અરે જો તું જીવ માંગ્યો હોત તો જીવ આપતા ચૂપ કર ઓછર કાયર હોચાર શું કરે પેલા મરદ હોય એને મૂછું હોય તારી જવાથી લડાઈ ન થાય ચૂપ કર તારી દીકરીનો હરણ ન કરું તો હું સોનગઢનો સવાલો નહીં કાયર તો હોચાર
પ્રધાન તો ચાલ આપણે ભેરોસિંહ દીકરીનું હરણ કરી લેવી. બોલો બોલો ને એક જવાન પિતાશ્રી બોલો ને બોલો બોલો ને એક જવાન પિતાશ્રી બોલો ને તમારી દીકરી કરે છે પોકાર પિતાશ્રી બોલો ને તમારી અત્યારે મારા ગુરુજી બાવા બાળીનાથ છે તેને બોલાવું અને મારા પિતાશ્રીને જીવન દાન આપું. આજ દીકરી બોલાવે બાળીનાથ આવજો રે આવજો વનવકડાની માય દીકરી બોલાવે બાળીનાથ આવજો રે शिखर पर करे फिक्र हमारी बोल गिरनारी महाराज नी राय जय गिरनारी महाराज बोलो रे जय गिरनारी महाराज बोलो रे हो जय गिरनारी महाराज बोलो रे जय गिरनारी महाराज बोलो रे हो जय गिरनारी माता सोया नानक माया
વાલા ગણનાય બોલો હવે જય ગિરનારી તારા ઢોલ નગારા વાગે તારા ઢોલ નગારા વાગે અનંત થી ગગનૈયા પુકારે બોલો ને જય ગિરનાર જય ગિરનાર બોલો જય ગિરનારી બેઠા શિખર પર કરાઈ વિક્રમારી બોલ ગિરનારી મહારાજ હા એક ઘોર વનમાં ઘોર જંગલમાં એક દીકરી કન્યાનું રુદન સંભળાઈ રહ્યું છે બેટા કોણ છે દીકરી તું ઘોર જંગલમાં એક મને યાદ કરી રહી છે શા માટે રુદન કરે છે બેટા અરે ગુરુજી મારા પિતાશ્રીને કોક મારીને વહી ગયું છે અરે બેટા તારા પિતાશ્રી ઓહો આ તો ભૈરવસિંહ અરે મૃત્યુ નામ ધારો એનું નાશ સહી ખિલે તે કરમાય છે ઉગે તે હાથ में છે ચડે તે પડે છે બેટા રુદન ન કર કદાચ તારા પિતાનું આત્મા દસમા દ્વારે છે તો પણ મારા દત્તાત્રેયના મંત્ર પ્રમાણે એને પાછો લાવીશ પણ બેટા રુદન ન કર જા રાજમાર્ગ મેઘમાં તારા પિતાશ્રીની અંતર્યાત્માને ઉતપાસ કરી દો કેમ ધારોસી એક રાજપૂત યુગમાં રાજપૂત બની ના ધરતીની માથે ઢળી બેઠો છે તારો આત્મા ક્યાં દસમા દ્વારે ફરી રહ્યો છે બોલ બોલ ધારોસી જીવતદાન જોઈએ છે કે મુક્તિનું વચન જોઈએ છે અરે બાવાજી જીવનદાન પણ જોયું છે અરે કેવું જીવનદાન ધારોસી જીવતદાન જોયું હોય તો તારો આત્મા અંતર્યામી ફરીને આવી રહ્યો હોય તો આ સૃષ્ટિ માથે સર્વ સારા કાર્યોને માટે વાપરવાને માટે તારા જીવનનું કલ્યાણ થઈ જશે એ બાવાજી એવું જીવનદાન મારે ન જોયું શું કહે છે મારે જીવનદાન જેવી કેવું કે ભેરવા જેવું મારે જીવનદાન જોયું અસંભવ છે કે માણસ પક્ષી કોઈ વસ્તુ રવા ન દઉં નહીં ધારોસી આત્માની કમાણી કરી લે આ ધરતીની માથે સૃષ્ટિની માથે અવિનાશી આત્મા હજારો આવ્યાને ચાલ્યા જવાના છે અને જતા રહે છે આ સૃષ્ટિની અવની માથે કોઈ સત્કર્મ કરીને સેવાના કાર્ય કરી લે તારો આત્મા દસમા દ્વારે મારા સદાશિવ ભોળિયાના નાથના શિખર પર ભટકી રહ્યો છે મુક્તિનું વરદાન માંગી રહ્યો છે અને તું કહે છે મારે આ દેહ જોઈએ છે અને એ છે રાક્ષસ અવની માંગી રહ્યો છે નહીં ભૈરવસિંહ જરા વિચાર કરી લે માંગી લે તારા આત્માનું કલ્યાણ માંગી લે એ બાવાજી જીવનદાન જોયું તો મારે રાક્ષસ મારા માચભાઈ સબાલાને મારવો છે હા ભૈરવસિંહ મારું વેર વાળવું છે આજ છોટકે છે વેરમાં તારા ધરતીની માથે સાતલ નામની નગરીને તું તારા બાળ સ્વરૂપ માનતો આજ એને તું વેર વિખારવાની વાત કરી રહ્યો છે હા બાવાજી એને મારી દીકરી ઉપર નજર બગાડી છે બાવાજી ભૈરવસિંહ તારે જીવતદાન જોઈએ છે અરે મારા ગુરુ દત્તાત્રેયના મંત્રના પ્રભાવથી લેખમાં પણ મેઘ મારી શકું અને કોની તાકાત છે પણ ભૈરવસિંહ અરે બાવાજી કદાપી હું મરી ન શકું એવું મને પણ વચન આપી દીધું આત્મા અવિનાશી છે શરીર બદલતો રહે છે પણ નામ ધાર્યું છે એટલે નાશ છે તારું મૃત્યુ અવિનાશી છે એવું નહીં પણ તારું શરીર કોઈ અવિનાશી હોતું નથી માટે તને જીવતદાન જરૂર આપીશ પણ મૃત્યુ તો જેનું નામ ધાર્યું એનું હોય છે 70 ઘોડા 70 પ્રાણ માથે બેઠો માંગો પઠાણ હાથ ધોકા કાન રાજા સનુરા હનુમાન કરા ચાલ વારોસી ઉભો થા આજ તારા દૈત્ય અવતાર માથે વારોસી બની અને સાતલમેર નગરીનું તું નિકંદન નહીં પણ સારા કાર્ય કરવાને માટે ઉભો થા વારોસી નહીં તારા માટે ચારે કણુનો શિષ્ય ધારણ કરીશ તારી મૃત્યુ અવિનાશી નહીં નાશ થતા
वो हंसलो ने बगलो है दोनों रंगे रूपे भैये चाल चाल सी मंडी ने चारों रास्ते घूम रहा है धरती नहीं माता है हमरो क्या ही बात है चाहो गिरधारी महाराज नहीं चाहो कथा चल पर प्रेम हमारी हे जीवन के रूपे एक छे बोला बगलाए ना अरे गारो सी ए हंसनी योनी मुकी ने बगला जो उतार सामने लगी हो छे बोला बगलाए ना आरती बोलताई ने अज भौना मेरा आई नहीं सोमते ए हंसो ये ना ए हंसो ये ना ए मारी करती ओळखाय रे ए वियाना तो ओळख्या હવે વિનો એ જીવન કટોરાશી આ ક્યાંથી પડે રે જી જી Ha 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 ha!